હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું આજના એક અમારા નવા બ્લોગમાં. તો જો આજે મમ્મી ને પપ્પા બી બહાર ગયા હે. એક જગ્યાએ મરણ થઈ ગયું હતું ને, તો એ ત્યાં ગયા હે. અને મેં ઘરનું કામ કરી જ નાખ્યું. એ લોકો વહેલા જ નીકળી ગયા હતા, એટલે 8 વાગે તો નીકળી ગયા હતા. એ ગયા એટલે સીધું મેં કામ જ ચાલુ કરી દીધું. એટલે યામી બેન ઉઠે ને મેં કીધું ત્યાં કામ થઈ જાય. એટલે કામે થઈ ગયું, પણ કામ થયું ને ત્યાં એ ઉઠી ગઈ એટલે નાહવાનું રહી ગયું. એટલે કીધું હવે હે ને નાહવાનું પછી રાખી. તો જો મેં નાહી લીધું અને એ બેનને તોફાન કરવા હે વાત જવા દો. વિડીયો ચાલુ થાય ને એટલે એને ચાય કરીને બોલવા જોઈએ, નકર એને એટલી વસ્તુ અહીંયા જો અહીંયા એને એની બુક રાખી છે, ગાડી રાખી, અત્યાર સુધી રમતી હતી. અને મેં જેવો વિડીયો ચાલુ કર્યો ને એવું અહીંયા આવી અને સૂઈ ગઈ અને રાયડું નાખવા માંડી. ને હવે જમવાનો ટાઈમ થઈ ગયો છે, 11:15 વાગ્યા છે. કીધું ભાત જ બનાવી નાખું. યામીને બપોરે ભાત જોઈએ એટલે કીધું એક હાટું હું અલગ કરું, એટલે મારા હાટું એ જ કરી નાખીશ. તો હવે પહેલાં ભાત વઘારી લો ફટાફટ અને પછી યામીને નવડાવું, જમી લે ને એટલે. તો જો કાલથી મેં છે ને મિની બ્લોગ ચાલુ કર્યા છે. મિની બ્લોગ હું બનાવી તો લઉં પણ મને છે ને એડિટિંગનો ટાઈમ નથી મળતો, એવું થાય છે. એટલે મિની બ્લોગમાં તો કંઈ વાંધો ન આવતો બનાવવાનો, પણ એડિટિંગમાં વાંધો આવે છે. એમાં વોઇસ ઓવર કરવાનું થાય ને એમાં છે ને થોડુંક, એટલે મેં ટાઈમ રાખ્યો છે સાંજના 5 વાગ્યાનો. એટલે આખા દિવસમાં એડિટિંગ થઈ જ જાય. એટલો આખો દિવસ તો બપોરનો હોય ને તો પછી સવારથી બપોર થતાં વાર ન લાગે. ઓલું બપોરે શું કે આપણે યામી સૂઈ જાય ને પછી હું વોઇસ ઓવર કરી નાખું ને એટલે હાલે. એમાં એડિટિંગમાં થોડીક તકલીફ પડે. બ્લોગનું એડિટિંગ હોય ને એટલે વાંધો ન આવે, ગમે એ થઈ જાય. આમાં સેજ બીજો અવાજ સેજે હાલે નહીં, એટલે એમાં એડિટિંગમાં મને વાંધો પડે. બાકી મેં ઘણીવાર મિની બ્લોગ બનાવેલા છે, પણ એડિટિંગનો ટાઈમ ન મળે એટલે મારે એ ડિલેટ મારવા જ પડે. હા, એટલે બધાય આજે જે કયો વાર છે, શુક્રવાર છે ને, એટલે મેં કાલે ગુરુવારે કર્યો હતો. એટલે આ બ્લોગ આવશે એને ત્યાં તો આવી ગયો હોય છે 5 વાગે. એટલે ડેઈલીનો ટાઈમ 5 વાગ્યાનો મેં રાખ્યો છે. પહેલાં જોઉં કે 5 વાગ્યાનો ટાઈમ કેટલો હાલે છે, નકર પછી બીજો ટાઈમ રાખશું. પણ શરૂઆતમાં તો મેં કીધું 5 વાગ્યાનો જ રાખીએ, એટલે આખા દિવસમાં ગમે ત્યારે એડિટિંગ થઈ જાય. એનું એડિટિંગ થોડુંક અઘરું આવે. એટલે એમાં ઓમ અઘરું ન હોય નાનો મિની બ્લોગ તો નાનો જ હોય, પણ એમાં વોઇસ ઓવરના લીધે બહુ તકલીફ પડે મને બનાવવામાં. બીજો તો કાંઈ વાંધો નથી આવતો. અને યામી હોય અને એ રહેતો જ રહે, એનું કાંઈ નક્કી ન હોય. એટલે કીધું હે ને સાંજનો ટાઈમ રાખી. તો ડેઈલી જોતા આવજો મારો મિની બ્લોગ. આ યુટ્યુબ ચેનલમાં જ આવી જશે અને ઇન્સ્ટાગ્રામ આઈડી છે અમારી મિહિર ગોસ્વામી બ્લોગ, એમાં પણ આવશે. એટલે ડેઈલી જોતા આવજો બધાય. જો વઘારેલા ભાત બની ગયા અને છાશ. યામી એનો ફેવરેટ ભાત ખાવા માંડી છે, જે નાસ્તો નહોતો કર્યો કા, એટલે ભૂખ લાગી હતી. કાંઈ નહીં, હાલો હવે જમી લાય. જો 8:45 વાગી ગયા અને હજી મમ્મી ને પપ્પા તો આવ્યા નથી. એટલે હવે કીધું જમવા બેસી જાય, કારણ કે હવે યામીને ભૂખ લાગી હતી અને બહુ મોડું થઈ ગયું હતું. આજે મેં નાસ્તો નહોતો કર્યો તો ભૂખ લાગી હતી, તો કીધું બેસી જાય જમવા. અને જમવામાં જુઓ સિંગદાણાનું શાક, ગુવારનું સિંગદાણાવાળું શાક, રોટલી, સંભારો, ગાજર ને મરચાંનો, અને આ યામીની ડીશ ને યામી જમે છે જુઓ. તો કાંઈ નહીં, હાલો જમી લઈ. તો જો જમીને ફ્રી થઈ ગયા અને ઉપર આવી ગયા. અને આજે લાઈવ થઈ હતી થોડીક વાર, એટલે થોડુંક લેટ થઈ ગયું. અને હવે બ્લોગનો એન્ડ અહીંયા જ કરી નાખી. અને આના નખરા જુઓ. એ શું કરસ? એ છે ને, હું આમાં વ્લોગ ઉતારતી હોય કે નહીં, આમ કેમેરો પકડો હોય પછી પાછળ આમ કરું ને, કાકા વિડીયો ઉતારતા હતા એમ કેસ મને. એટલે એ છે ને મારા ચારા પાડે, આમ હાથ ફેરવે છે. જો આજના બ્લોગનો એન્ડ અહીંયા જ કરી નાખી. આઈ હોપ કે તમને આજનો અમારો બ્લોગ ગમ્યો હશે. ગમ્યો હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી નાખજો. અને યુટ્યુબ ચેનલ અને અમારી ફેસબુક ચેનલ મિહિર ગોસ્વામી બ્લોગ, ફેસબુકની આઈડી ઈ જ છે મિહિર ગોસ્વામી બ્લોગ, ને યુટ્યુબની જ આઈડી ફેસબુકમાં છે, સેમ આઈડી જ છે.
તો બેયમાં ડેઈલી સાંજે 5 વાગે મિની બ્લોગ્સ આવશે, એટલે બધાય જોવાનું ભૂલતા નહીં, જોતા આવજો અને જેને ફોલો ન કર્યું હોય એ ફોલો પણ કરતા આવજો. તો મળીએ એક બધાને કાલના નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય બાય.